સતીશભાઈ પટેલની વાત કરીએ તો તમામ જે ઉમેદવારો છે, ઉમેદવારોની સાથે સાથે તમામ જે કાર્યકર્તાઓ છે તેઓમાં પણ જીતના જશ્ન જોવા મળી રહ્યો છે. 10મા રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે. 10મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે સતીશભાઈ પટેલ, તેઓને 2886 મત મળ્યા છે. ઓવરઓલ ટોટલ ભાજપ 15448 મતથી આગળ છે. તમામ જે બહેનો છે તેઓ પણ ગરબે ઘૂમી રહ્યા છે. તેઓનો પણ એક આનંદ છે કે જીતી જ ગયા છે અને એ જીતી ગયા છે તેની ઉજવણી અમે કરી રહ્યા છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીનું રિઝલ્ટ એક પછી એક રાઉન્ડો ગણતરી છે પૂર્ણ થઈ રહી છે. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ અમારી સાથે મૌલિકભાઈ જોડાયા છે. મૌલિકભાઈ, શું કહેવા માંગો છો? 10મો રાઉન્ડ પત્યો છે, 15,000 જેટલું લીડ થઈ ગયું છે. જીતનો જશ્ન અત્યારથી જોવા મળી રહ્યો છે. બિલકુલ, જે દિવસે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ એ જ દિવસથી ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત જ હતી. કારણ કે આ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આદરણીય સ્વર્ગીય યોગેશભાઈ પટેલ દ્વારા જે વિકાસના કાર્યો અહીંયા વર્ષો સુધી કરવામાં આવ્યા છે, માંજલપુરની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહી છે અને રહેશે. એના અત્યારે જે પરિણામો ઘોષિત થઈ રહ્યા છે એમાં આપ જોઈ શકો છો, ક્લિયર કટ જન સમર્થન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલને મળી રહ્યું છે અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મતોની લીડથી વિજય તરફ જઈ રહી છે. બુથના કાર્યકર્તાની મહેનત રંગ લાવી એવું કહેવા માંગો છો ને? યુવાનોએ ખૂબ તન મન ધન કરીને બધી રીતે સેવા કરી છે સમર્પણ, રાષ્ટ્ર સમર્પણ માટે. શું કહેવા માંગો છો તમારી યુવા મોરચાની સ્પેસિફિક વાત કરીએ તો? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી લડતી હોય છે ત્યારે દરેકે દરેક કાર્યકર્તાને એક જ આહવાન કરવામાં આવતું હોય છે કે આપણે આપણું બૂથ જીતવાનું છે. એનો મતલબ એ થાય કે આપણે જે બૂથમાં રહીએ છીએ યા જે બૂથની જવાબદારી સોંપવામાં આવે છે એ બૂથમાં આપણે સામેના ઉમેદવાર કરતા વધારેમાં વધારે વોટ લાવવાના. એટલે દરેકે દરેક બૂથમાં વધારે વોટ આવે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થઈ જ જાય. આ જ રીતે દરેકે દરેક કાર્યકર્તા પોતાનું બૂથ કઈ રીતે મજબૂત કરવું, પોતાનું શક્તિ કેન્દ્ર કઈ રીતે મજબૂત કરવું એમાં જ ધ્યાન આપતા હોય છે. આપણે જોયું હશે આ ચૂંટણીમાં અમારા મોટા મોટા પદાધિકારી, ધારાસભ્ય, સાંસદ, પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ લેવલના લોકો એક એક શક્તિ કેન્દ્રની જવાબદારી લઈને, 4 બૂથની જવાબદારી લઈને સ્પેસિફિક એ બૂથમાં જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કઈ રીતે વિજય બનાવી શકાય એના માટે કામ કરતા હતા. એના માટે અત્યારે જે આ પરિણામ આવી રહ્યું છે એ આ મહેનતના લીધે આપણે જોઈ શકીએ. ખૂબ આભાર. ન કેવળ યુવા મોરચા પરંતુ આખું જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે તેઓ આની જે મહેનત છે તે રંગ લાવી રહી છે. શું કહેવા માંગો છો? 15,000 કરતા પણ વધારે લીડથી આગળ છો. વિજય વિશ્વાસ રેલી જે કાઢી હતી એ જ પ્રમાણે અત્યારે અહીંયા માહોલ છે કે વિજય થવો એ નિશ્ચિત છે અને તમામ જે ઢોલ નગારા વાગી રહ્યા છે તે આ પ્રકારના અત્યારે જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. માંજલપુરની જનતા એ યોગેશ કાકાને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના નામ પર, કમળ પર વોટ આપતી આવેલી. એ લોકો બધાએ સ્વયંભૂ નક્કી કર્યું હતું ભાઈ કે આ વખતે માંજલપુરથી નવું કમળ સતીશભાઈ રૂપે યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરવું. આ આપણે બધાએ જોયું છે કે સર્વે વ્યવસ્થામાં જયારે ચૂંટણી હતી, ચૂંટણીનો દિવસ હતો, એની આગળ અને પાછળ દુનિયાભરની અટકળો લાગી કે તમામ અટકળોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે જે માંજલપુરના છે, મહાનગરના છે અને રાજ્યના છે અને માંજલપુરની જનતાએ આ એનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. 9 રાઉન્ડના અંતે 12,000 કરતા મોટી લીડ એ એવું દેખાડે છે કે જયારે 19 રાઉન્ડ પૂરા થશે ત્યારે એ 40,000 પહોંચશે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ફરી માંજલપુર વાળું કમળ વિધાનસભામાં ખીલશે અને આના માટે સર્વે માંજલપુરના કાર્યકર્તા, મહાનગરના કાર્યકર્તા અને સૌથી વધુ માંજલપુરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું. માંજલપુરની જનતાનો આભાર માની રહ્યા છે અને જે પ્રમાણે વાત કરીએ તો આ બેઠક અને આ બેઠક ચર્ચામાં રહી. યોગેશ કાકાના નિધન પછી મેદાને કોને ઉતારશે, પાર્ટી નું સંગઠન જે છે મવડી મંડળ કોને મેદાને ઉતારશે, પછી ત્યારબાદ સતીશભાઈના નામ પર મોર ભાગી અને ત્યારબાદ સતીશભાઈને ઉમેદવાર તરીકે ડિક્લેર કરવામાં આવ્યા. પરંતુ જ્યારથી તેઓ ડિક્લેર થયા છે
અમારી સાથે મીડિયાના પાર્થભાઈ જોડાયા છે. શું કહેવા માંગો છો? તમામ જે લોકો છે, કાર્યકર્તાઓની સાથે સાથે મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને અત્યારથી જ જીત નિશ્ચિત છે તે પ્રમાણેનો વિજય બનાવી રહ્યા છે. જે આપને ખબર જ છે કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જ્યારે આ સવારથી જ પરિણામોની ઘોષણા થવાની ચાલુ થઈ ત્યારથી પ્રથમ રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ સખત લીડ તરફ આગળ વધી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આશરે 10મા રાઉન્ડ 11મા રાઉન્ડ બાદ 17,000 થી પણ વધુ લીડોથી સતીશભાઈ આગળ ચાલી રહ્યા છે. સવારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે અને આપને ખબર હશે તે મુજબ માંજલપુરની જનતા અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે. માંજલપુરની જનતાએ હર હંમેશ માટે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને જેમ જેમ આ મતગણતરી આગળ વધતી જશે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલની લીડમાં પણ વધારો થતો જશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત છે એવું અવશ્યપણે હું માનું છું. ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે અને અહીંયાના લોકો જે છે એટલે માંજલપુર વિધાનસભાના જે લોકો છે, નાગરિકો છે, મતદાતાઓ છે, તેઓ સતીશભાઈ પર વિશ્વાસ મૂક્યો છે અને ખોબે ખોબા ભરીને મત આપ્યા છે અને નું આ પરિણામ છે અને જેને લઈને જ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, બુથ લેવલના કાર્યકર્તાઓ છે, તે ઉત્સાહ મનાવી રહ્યા છે. યુવા મોરચો હોય, મહિલા મોરચો હોય કે તમામ જે સંગઠનની ટીમ હોય તેઓ દ્વારા હાલ અત્યારે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ઢોલ નગારામાં જે બહેનો ગરબે ઘૂમ્યા તે પણ બતાવ્યું છે. અલગ અલગ અપડેટો આપ સુધી પહોંચાડવી છે. માંજલપુર વિધાનસભાના તમામ રાઉન્ડ પૂર્ણ થાય, મત ગણતરી ટોટલ ઓવરઓલ પૂર્ણ થાય ત્યાં સુધી અપડેટ આપ સુધી પહોંચાડતા રહેશો. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન વિરાટ સૈયદ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.